ધોરણ 10 ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમ્પ્લેન એવી હોય છે કે સર ત્રિકોણમિતિ ચેપ્ટર નથી કરવું, ઇગ્નોર કરે છે. પરંતુ એ શા માટે? કારણ કે આ જે ટેબલ જે છે એ ટેબલ યાદ નથી રહેતું. પરંતુ આજે તમારી સમક્ષ એવી સરસ મજાની ટેકનિક લઈને આવ્યો છું કે એ ટેકનિકથી માત્ર 2 જ મિનિટમાં તમે આખો ટેબલ એકદમ પરફેક્ટ કરી શકશો. તો શું છે એ ટેકનિક જોઈએ આપણે આજે. આ જે આપણી સિક્વન્સ છે, સિક્વન્સને પહેલા તો યાદ રાખવાનું છે કે sin, cos, tan, cot, sec, cosec એ તો આપણને યાદ જ રહી છે. અને એમાં પણ આ જે 0 અને 90 બહુ ઓછું પૂછાય છે. સૌથી વધારે આપણે ધ્યાનમાં રાખવા જેવી વાત હોય તો કે 30, 45 અને 60 આટલા ત્રણના ખૂણા આપણે ખાસ યાદ રાખવાનું હોય છે. અને એમાં પણ આખા ટેબલમાં જો sin ની કિંમત જો આપણને આવડી જાય ને તો આખું ટેબલ ઓટોમેટિક થઈ જશે. કેવી રીતના જોઈએ, યાદ શું રાખવાનું અને કેવી રીતના યાદ રાખવાનું એ જોઈએ. એકડો એકડો તગડો, શું એકડો એકડો તગડો, ત્રીજો તગડો, પહેલો બીજો ત્રીજો, ત્રીજો તગડો ખાડીમાં, ખાડીમાં એટલે વર્ગમૂળમાં, છેદમાં બગડો બગડો બગડો, બીજો બગડો, પહેલો બીજો અને ત્રીજો, બીજો બગડો ખાડીમાં. કિંમત થઈ ગઈ 1/2, 1/2, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3/2. જોઈ લો, બેઠી જ કિંમત sin ની કિંમત આવી ગઈ. sin 0 હીરો બનવા ગયો તો 0 થઈને આવી ગયો. આ જે કિંમત છે બેઠી આની કિંમત આવી ગઈ અને sin 90 ની કિંમત 1. હવે આપણે જોઈએ છે cos ની કિંમત. તો cos ની કિંમત આપણને કઈ રીતે મળશે? બેઠું જ્યાં જ્યાં આપણે c વાળી આવશે, c વાળું વિધેય આવશે એ વિધેયમાં આપણે સીધું રિવર્સ ગિયર કરવાનું છે. એ રિવર્સ ગિયર કઈ રીતના? 1 છે સીધો 1, વર્ગમૂળ 3/2 આગળ, 1/2, 1/2 0. cos ની કિંમત બની ગઈ. cos પછી આવે છે tan. tan એટલે શું થાય? sin θ છેદમાં cos θ. તો sin θ ની જે કે કિંમત હતી એને ભાગ્યા આપણે cos θ કરવાનું. 0/1 જવાબ આવશે 0. 2/2 આ 2 ઉડી જશે એટલે બાકી શું રહેશે? 1 છેદમાં વર્ગમૂળ 3. અહીંયા વર્ગમૂળ 2 ઉડી જશે એટલે 1, 2 ઉડી જશે વર્ગમૂળ 3, 1/0. ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે કે કોઈ પણ સંખ્યાના છેદમાં 0 આવશે એટલે એ પદ તમારું કેવું થઈ જશે? અવ્યાખ્યાયિત. એટલે લખ્યું છે અહીંયા અવ્યા. હવે આવે છે cot. પાછું c થી વિધેય શરૂ થયું ને, રિવર્સ ગિયર ખેંચી લો, સીધું અવ્યાખ્યાયિત આગળ, વર્ગમૂળ 3, 1, 1/3 0. પછી આવે છે sec. sec θ એટલે શું? 1/cos. cos નું ઊંધું, cos નું વ્યસ્ત કહેવાશે. તો cos ની જે કિંમત હતી એનો ઊંધું એટલે કે માથું નીચે પગ ઉપર કરી નાખીએ. 1/1 વર્ગમૂળ 3/2 છે એને આપણે ઊંધું કરીશું એટલે 2/3 1/2 ઊંધું કરશું વર્ગમૂળ 2, 1/2 ઊંધું કરશું, 0 ને ઊંધું કરશું એટલે 1/0 એટલે શું થઈ જશે? અવ્યાખ્યાયિત. ફરીથી આવે છે cosec. cosec c થી વિધેય શરૂ થયું ને, રિવર્સ ગિયર ખેંચો, સીધું અવ્યાખ્યાયિત 2, વર્ગમૂળ 2, 2/3 1. થઈ ગયું ને? માત્ર 2 મિનિટમાં ખાલી sin વિધેયની તમારે 3 કિંમત યાદ રાખવાની છે. 0 અને 90 બહુ પૂછાતું નથી. તમારે જે કોઈ પણ દાખલા આવશે 30, 45 અને 60 ના આવશે તો એના માટે પણ ખાલી 3 યાદ રાખવાના, બીજા બધા ઓટોમેટિક થઈ જશે. તો આ યાદ રાખવા માટેની ટેકનિક ફરીથી એકડો એકડો તગડો, ત્રીજો તગડો ખાડીમાં, બગડો બગડો બગડો, બીજો બગડો ખાડીમાં. સીધું તમારો sin ની કિંમત બની ગઈ. રિવર્સ કરો, tan sin/cos, cot સીધું રિવર્સ ગિયર, sec 1/cos, cos નું વ્યસ્ત અને cosec આવ્યું પાછું રિવર્સ ગિયર લઈ લો. તો આ સરસ મજાની ટેકનિક સાથે આપણે આ ટેબલને જો યાદ રાખીશું ને તો 100% જે બેઝિક વાળા સ્ટુડન્ટ છે, બેઝિક વાળા સ્ટુડન્ટને 2 માર્ક્સનો દાખલો આની ઉપરથી 100% આવવાનો જ છે. અને સાથે સાથે આ જે sin, cos, tan એની સાથેના આ જે સૂત્રો છે એ પણ ક્યારે ભૂલવાના નથી. sin એટલે સાબાના છેદમાં કર્ણ, cos એટલે પાબાના છેદમાં કર્ણ, સાબા એટલે સામેની બાજુ, પાબા એટલે પાછળની બાજુ, કર્ણ. તો આના ઉપરથી પણ એક દાખલો પૂછાઈ શકે છે અને આ કિંમતમાંથી તો 100% પૂછાવાનો જ છે. એક MCQ પણ આવે છે અને 2 માર્ક્સનો દાખલો પણ આવે છે. તો કેવી લાગી આ ટ્રીક? આ ટ્રીક થી કોઈ તમને શીખવશે નહીં. એકડો એકડો તગડો, ત્રીજો તગડો ખાડીમાં, બગડો બગડો બગડો, બીજો બગડો ખાડી. સાબિત કરો વાળા જે પ્રશ્ન પૂછાય છે સ્વાધ્યાય 8.3 ની અંદર અને MCQ ખાલી જગ્યામાં જે નિત્યસમ પૂછાય છે એ નિત્યસમ સર યાદ નથી રહેતા, સૂત્રો કઈ રીતે પાકા કરવા, સરસ મજાની ટેકનિક લઈને આપની સમક્ષ આવી રહ્યો છું. આ ખાલી આ જે ચિત્ર છે આ ચિત્રને તમે આપણા માઇન્ડમાં સેટ કરવાનું છે. શું છે જોઈએ. જે આપણી સિક્વન્સ હતી આગળ આપણે વિડીયોમાં પણ જોયું હશે, sin, cos, tan, cot, sec, cosec બધામાં ખાલી આપણે વર્ગ લગાવ્યો છે. અને આ એરો શું છે? 2 મિનિટમાં તમારો આખો આ જેટલા 9 નિત્યસમ છે બધા નિત્યસમ આવડી જશે. sin² θ + cos² θ કેટલા થાય? 1.
આ આપણું પહેલું નિત્યસમ થઈ ગયું. બીજું 1 પ્લસ cot સ્ક્વેર થીટા શું થશે નીચે cos x સ્ક્વેર થીટા 1 પ્લસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ cos x સ્ક્વેર થીટા. આગળ ત્રીજું tan સ્ક્વેર થીટા પ્લસ 1 sec સ્ક્વેર થીટા tan સ્ક્વેર થીટા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર થીટા. માત્ર આ જે રેટ થી જે તમારા લખ્યા છે નિત્યસમ આ ત્રણ નિત્યસમ ખાલી યાદ રાખવાના છે. આ ત્રણ નિત્યસમ પરથી બીજા બધા નિત્યસમ ઓટોમેટિક થઈ જશે. કઈ રીતના પહેલું જોઈએ sin θ નું સૂત્રનો કરતા બનાવીએ cos ને પેલી બાજુ લઈ ગઈએ તો 1 - cos સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા નું સૂત્રનો કરતા બનાવીએ sin θ ને પેલી સાઈડ લઈ ગઈએ તો 1 - sin સ્ક્વેર થીટા. એક આવડે બીજા બે આવડી જાય એટલે બાય 1 ગેટ 2 ફ્રી. આગળ પર જોઈએ 1 પ્લસ cot સ્ક્વેર થીટા 1 ને સૂત્રનો કરતા બનાવીએ cot સ્ક્વેર પેલી સાઈડ જાય એટલે cos x સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા. cot સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવીએ બધાના વારાફરતી સૂત્રનો કરતા બનાવો ઓટોમેટિક તમારી ઇક્વેશન બનતા જશે. cot સ્ક્વેર થીટા તો એક આ સાઈડ જાય તો cos x સ્ક્વેર થીટા -1. આગળ જોઈએ tan સ્ક્વેર થીટા + 1 = sec સ્ક્વેર થીટા તો tan સ્ક્વેર થીટા ને આપણે સૂત્રનો કરતા બનાવીએ 1 પેલી સાઈડ જાય એટલે sec સ્ક્વેર થીટા -1. 1 ને સૂત્રનો કરતા બનાવીએ tan સ્ક્વેર થીટા પેલી સાઈડ જશે તો sec સ્ક્વેર થીટા - tan સ્ક્વેર થીટા. માત્ર ત્રણ સૂત્ર ત્રણ નિત્યસમને આપણે યાદ રાખવાના છે અને એ યાદ કઈ રીતે રાખવા એ આપણે આ ચિત્ર પરથી આપણે ધ્યાનમાં રાખવાનું છે. sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા 1 પ્લસ cot સ્ક્વેર થીટા cos x સ્ક્વેર થીટા tan સ્ક્વેર થીટા +1 sec સ્ક્વેર થીટા. ત્રણ આવડી ગયા એટલે ઓટોમેટિક બીજા આ જે નવ નિત્યસમ છે નવ નિત્યસમ આપણને આવડી જશે. આ નિત્યસમ ઉપરથી તમારી ખાલી જગ્યા ખરા ખોટું 100% પૂછાય જ છે. ઘણા પ્રશ્ન આપણે જોયા હતા તો આને આપણે ધ્યાનમાં રાખીશું. કેવી લાગી આ ટેકનિક? આ ટેકનિક પ્રમાણે બધા સૂત્રો આપણે ઓટોમેટિક યાદ રહી જશે. માત્ર 2 મિનિટનો સમય લાગશે. થેન્ક યુ.